જય માતાજી મિત્રો, સ્વાગત છે એક આપણા નવા વ્લોગમાં। ઘણા લાંબા ટાઈમ પછી આવો સ્ટડી વ્લોગ આપણે બનાવીએ છીએ। તો મિત્રો આપણે વહી ગયા હતા દ્વારકા હાલીને। તો એમાં એવું હતું કે દર વર્ષે હું જાઉં છું। આ ચોથું વર્ષ હતું મારું હાલીને જવાનું। 2022થી ચાલુ કર્યું હતું। તો વિચારતો હતો કે ભાઈ એક્ઝામ છે, ટાઈમ બગડશે ને આ ને તે। પછી મનમાં વિચાર આવ્યો કે હવે ઠાકર કરે એ ઠીક એમ કરીને આપણે ઉપડ્યા હતા। તો જઈને વહી આવ્યા છીએ। 13 તારીખનો હું અહીં આવી ગયો છું અને આજે છે 22 તારીખ। તો કીધું કાલો એકાદો વિડીયો બનાવી નાખીએ। તો પીએસઆઈની એક્ઝામ આવે છે, વધીને 20 દિવસ જેવું બાકી છે, જાજાની 20 દિવસ બાકી છે। તો આપણું કામ હાલે છે રિવિઝનનું। તો મેં ભૂગોળ સિવાય બધું મતલબ મોસ્ટ ઓફ રિવિઝન કરી નાખ્યું છે। હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી, મેથ્સ, રિઝનિંગ અને હવે અત્યારે ઇકોનોમી અને સાયન્સ કરું છું અને ભૂગોળનું રિવિઝન બાકી છે। તો એ બધું રિવિઝન અત્યારે થોડાક દિવસ બતાવવાનું છે અને પછી પીએસઆઈ પાર્ટ 2 ડિસ્ક્રિપ્ટિવની પ્રેક્ટિસ કરવાની છે। જોકે આપણે એટલી બધી પ્રેક્ટિસ નથી પીએસઆઈની, પણ ચાન્સ લેવામાં કંઈ વાંધો નથી અને ટ્રાય કરવામાં કંઈ વાંધો નથી, કેમ કે ભગવાનની કૃપાથી કોન્સ્ટેબલની એક્ઝામ તો બહુ મોટી ગઈ છે। એટલે હજી આપણી પાસે 2.5 મહિના જેવું બાકી છે કોન્સ્ટેબલ માટે। એટલે જેણે નવી તૈયારી ચાલુ કરી છે, ગ્રાઉન્ડ પાસ કરીને જેણે તૈયારી ચાલુ કરી છે, એના માટે ગોલ્ડન ચાન્સ છે કોન્સ્ટેબલ કરવા માટે, કે જેણે ગ્રાઉન્ડ પાસ કરીને તૈયારી ચાલુ કરી છે એની માટે ટાઈમ આવી ગયો છે। તો એક દિવસ પણ બગેડા વગર હવે તમે તૈયારી કરી શકો છો, કેમ કે હવે આપણે કોન્સ્ટેબલ સુધી સાથે રહીશું। કેમ કે કોન્સ્ટેબલ સુધી આપણે વચ્ચે કાંઈ જવાનું નથી, ક્યાંય રજા પાડવાની નથી, રવિવારની રજા નથી રાખવાની, ઓનલી રીડિંગ, બીજું કંઈ કરવાનું નથી। જેટલું જેમ બને એમ વધારે રિવિઝન કરશું। તો જોડાયેલા રહેજો મારી સાથે, ક્યારેક આપણે વિડીયો બનાવતા રહીશું અને આપણે ગ્રુપમાં બધી અપડેટ મૂકતા રહીએ છીએ। તો ટેલિગ્રામની ચેનલ નીચે આપેલી છે, જોઈન કરી લેજો, જેની અંદર આપણે બધી અપડેટ મૂકીએ છીએ। અને વોટ્સએપ નંબર છે મારો 9023350948, જેની અંદર વોટ્સએપ જ કર્યો, કોલ ના કરતા હું અનનો નંબરના કોલ જ ન ઉપડતો તો પણ વોટ્સએપ મેસેજ જ કર્યો। તો જઈએ લાઇબ્રેરી, કેમ કે આપણે હાલીને જવાનું છે। આપણી સાયકલ જેની હતી એ લઈ ગયા છે, એટલે આપણે હવે હાલીને જઈએ છીએ, જાજુ આગું નથી થતું। તો નીકળીએ। તો વાલા મિત્રો, આપણે પહોંચી ગયા છીએ લાઇબ્રેરી અને ટાઈમ પાસ કર્યા વગર આજનું કામ આપણે કરી દઈએ ચાલુ। તો મિત્રો, આપણે પહેલાં કીધું એમ આપણે રિવિઝનનું કામ ચાલુ છે। તો આપણે જે ટીક કરેલા છે એટલા ચેપ્ટર આપણે કર્યા છે ને આપણે રિવિઝન કરવાના છે। તો આપણે અહીંયા સુધી થઈ ગયું છે ક્ષેત્રફળ અને ઘનફળ, એ બધું જે બાકી છે આપણે, તો ત્યાંથી આપણે ચાલુ કરવાનું છે। તો ક્ષેત્રફળ અને ઘનફળમાં આપણે ચોરસથી ચાલુ કરવાનું છે। આગળના આ બધા ચેપ્ટર આપણે કરી નાખ્યા છે અને આપણે એટલા ચેપ્ટર કર્યા છે, એટલા ટીક કર્યા છે ને એટલા બધા। તો ચોરસથી કરવાનું છે આપણે ચાલુ। તો ચોરસ છે 397 પેજ નંબર, તો કાઢીએ 397 પેજ નંબર। તો હા, અહીંયા રહ્યું। તો કરીએ ચોરસવાળું ચેપ્ટર આપણે ચાલુ। તો મિત્રો, ચોરસ અને લંબચોરસ આ બે ચેપ્ટર આપણે બતાવી દીધા છે। જોકે આની ઉપર આપણે એટલું બધું ભાન નથી દેતા, કેમ કે આપણને બોરસ નથી આમાં, તોય તે પૂછાઈ જાય તો એકાદા ભાગમાં આવડી જાય, એટલા માટે થોડું ભાગ દીધો છે। અને આના લગતા આપણે લેક્ચર જોઈ નાખ્યું। ચોરસ પતાવ્યું, લંબચોરસ પતાવ્યું, એની પર ચોરસ પતાવ્યું, તો આના એક લેક્ચર જોઈ નાખીએ। તો મિત્રો, ચોરસ અને લંબચોરસના લગતા આપણે લેક્ચર જોઈ નાખ્યા છે એક્ઝામ મેથમાંથી। તો આ સાથે ચોરસ પૂરું અને લંબચોરસ પણ અહીંયા આપણે પૂરું કર્યું, ચોરસ અને લંબચોરસ પૂરું કર્યું। તો મિત્રો, હવે આપણે આગળ કાંઈ એમાં કરીશું નહીં। હવે લાસ્ટમાં માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તવાળા 2 ચેપ્ટર છે, એ આપણે કાલે બતાવી દઈશું। અને આ સાથે મેથ્સનું કામ પૂરું થઈ જાય પછી ડેઇલી આપણે રિવિઝન કરવાનું રહે અને આના લગતી ટેસ્ટ લીધે કરીએ, એટલે શું ઝડપથી રિવિઝન થાય અને આજનું ગણિતનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ। તો મિત્રો, મોટાભાગનો ટાઈમ આપણે ગણિત પાછળ આપ્યો હતો, પણ બપોર પહેલાં આપણે હજી થોડો ટાઈમ છે, તો આપણી પાસે બંધારણની PDF છે,
જોઈ શકો છો તમે, એકદમ નાની છે, રિવિઝન કરવામાં કામ આવી છે અને આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલી છે. તો તમે નીચે લિંકથી આપણે ટેલિગ્રામ ગ્રુપમાં જઈને આ જોઈ શકો છો. તો કરી દઈએ ચાલુ બંધારણ રિવિઝન કરવાનું. તો મિત્રો રાષ્ટ્રપતિવાળો ટોપિક પતાવ્યો, ઉપરાષ્ટ્રપતિવાળા ટોપિક પૂગાથી અને આપણે આવી ગયો છે કોલ કે હાલો ભાઈ જમવા આવવું હોય તો જઈએ છીએ આપણે જમવા. તો મળ્યા જમવામાં. તો મિત્રો આવી ગયા છે જમવા. પૂરી છે આજે, પાપડ છે, દાળ ભાત, શાક છે, તો ભવ્ય ભોજનનો કાર્યક્રમ પતાવીને પાછા આપણે રિટર્ન લાઇબ્રેરીમાં આવી ગયા છીએ. તો કરીએ આજનું પાછું કામ ચાલુ. તો કલ્ચરની ટેસ્ટ આપવાની છે મિત્રો આપણે લિબર્ટીની એપમાંથી. તો એ આપણે ટેસ્ટ આપી દઈએ, જલ્દીથી કરીએ ચાલુ. તો મિત્રો ટેસ્ટ આપી દીધી ને બહુ દુઃખ લાગ્યું, 48 માર્ક જ આવ્યા હોવામાંથી કલ્ચરમાં. તો હજી થોડુંક રિવિઝન કરવું પડશે. તો હવે આપવાનું છે હિસ્ટ્રીની ટેસ્ટ. તો આપણે હવે એનો મોટા ભાગનો ટાઈમ ટેસ્ટ પાછળ જ નાખવાનો છે. તો ચાલુ કરીએ હિસ્ટ્રીની ટેસ્ટ. તો હિસ્ટ્રીમાં 68 માર્ક આવ્યા છે હોવામાંથી. થોડાક આપણે અટેમ્પ્ટ જ નથી કર્યા, તો થોડાક આપણને સારા માર્ક લાગે છે. 68 એટલે બરાબર છે. તો 68 માર્ક આવ્યા છે, તો થોડીક ખુશી થઈ છે. તો 1 કલાકની 2 ટેસ્ટો બતાવી, એની પહેલાં થોડુંક બીજું કામ બતાવ્યું ને હવે આપણે કરંટ અફેર લખવાનું કામ કરવાનું છે. જે આપણી આ બુક છે આમાં આપણે લખીએ છીએ. તો આપણી પાસે ફોટા આવી ગયા છે આજના. તો કરવાનું છે ચાલુ કરંટ અફેર લખવાનું. તો કરી દઈએ કરંટ અફેરનું કામ ચાલુ. તો મિત્રો ફાઇનલી આપણે કરંટ અફેરનું કામ અહીંયા પૂરું કર્યું છે. આજનું કરંટ અફેરનું કામ આપણે હતું ભારતના કલા અને વારસાનું લગતું કરંટ અફેર હતું. એ પતાવ્યું, 1 કલાક જેવું થયું, પણ 6 પેજ લખ્યા છે આપણે ફોનમાં. આમાં તો 4-5 જ છે. તો આ સાથે એકવાર રિવિઝન આપણે કરી નાખ્યું છે આનું, આજનું જે લખેલું છે આનું, અને આ સાથે કરંટનું કામ મિત્રો અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તો બપોરે આપણે જ્યાં બંધારણ રિવિઝન અધૂરું મૂક્યું હતું ત્યાંથી પૂરું કરીશું. તો આપણે ઉપરાષ્ટ્રપતિથી જો અહીંથી અધૂરું મૂક્યું હતું ત્યાંથી આપણે કરીએ પૂરું. કરી દઈએ જલ્દી ચાલુ. તો મિત્રો બંધારણનું રિવિઝનનું કામ આપણે અહીંયા બતાવી દીધું છે બધું મોટાભાગનું, કેમ કે આ બુક આપણે આની પહેલાં 1-2 વાર વાંચેલી છે, એટલે બહુ ઝડપથી વચાઈ જાય, વાંધો નથી આવતો. સંતુષ્ટિ થઈ જાય કે ભાઈ નહીં વચાણું એમ, એટલે હાલે. તો કર્યું પૂરું. આ કોઈને જોતી હોય તો ટેલિગ્રામમાં મૂકેલી છે આ PDF. તો મિત્રો આપણે જે ધ્યેયની ટેસ્ટ થિયરી લીધી હતી એની સાથે આ બુક ફ્રીમાં આવી હતી, ખાખી વર્દી PSI બુકલેટ. તો બહુ મસ્ત બુક છે. તો આપણી પાસે આવી છે તો આપણે એને વાંચશું. પ્રાઇસ છે 190 રૂપિયા. તો પાર્ટ B PSI માટે રિટર્નમાં બહુ કામ આવે બુક છે. નિબંધ છે, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, પછી ઇંગ્લિશનું છે, પછી બીજા છે લાસ્ટમાં 10 પ્રશ્નપત્રો આપેલા છે. તો બહુ મસ્ત બુક છે, ગુજરાતી વર્ણનાત્મક. મેં 1-2 મિત્રો GPSC વાળાને દેખાડી તો એ વખાણ કર્યા છે. તો બહુ સારી બુક છે. તો કરીએ ચાલુ આપણે નિબંધ લેખન વિશે શું કહે છે. તો મિત્રો આ સાથે આપણે નિબંધ લેખનનું કામ જે હતું મોટાભાગનું જેમાં આમાં દર્શાવેલું થાય એ પૂરું કર્યું. અને થોડીક આપણને સમજણ પડી કે કેવી રીતે લખાય, કેવી રીતે માળખું બનાવાય, કેવી રીતે સ્ટાર્ટ કરાય, કેવી રીતે એન્ડ અપાય, એ બધું આમાં જણાવ્યું હતું. તો એ આપણે પૂરું કર્યું. આ બુક હતી ધ્યેય પબ્લિકેશનની, મસ્ત બુક છે. આપણને અનુભવ નહીં, આપણને મસ્ત જ લાગે છે. મિત્રો એક નાની એવી આપણી ખામીના કારણે કાલે હાંજના જે વિડીયો હતા ને એ ઉતારવાનું ભૂલાઈ ગયું, અને 1-2 હતા એ ડિલેટ થઈ ગયા. જૂનું બધું ડિલેટ કરતો હતો એમાં. તો કંઈ નહીં, આજે રવિવાર છે તો રવિવાર પાછો આપણે કટકો જોડી દીધો. તો જોયું આપણો આવો દિવસ હતો, આખો દિવસ રિવિઝનનું હમણાં હાલે છે. છેલ્લા અઠવાડિયાથી બધું રિવિઝન જ કરું છું, જે પહેલાં વાંચેલું હતું. અને એકવાર રિવિઝન થઈ જાય પછી કંઈક આગળ શરૂ કરીએ, કેમ કે PSIની એક્ઝામ આવે છે તો રિવિઝન થઈ જાય તો બધું એમાં કામ લાગી જાય. જોઈએ, સિલેબસ તો બધો પૂરો થઈ જાય છે પણ સારું કંઈ યાદ રહેતું નથી. બધાને આવી તકલીફ છે, એટલે રિવિઝન કરવું પડે ટાઈમ ટુ ટાઈમ. તો મિત્રો તમારે કંઈ પણ ફાસ્ટ રિવિઝન માટે જોતું હોય તો ટેલિગ્રામ ચેનલમાં આપણે ઓલરેડી મૂકેલું છે. નીચે આપણે ટેલિગ્રામ ચેનલની બાયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે એમાં જઈને જોઈન કરી શકો છો. અને વધારે કંઈ બીજું કામ હોય તો નીચે મારો WhatsApp નંબર આપેલો છે, ઓનલી WhatsApp મેસેજ કરી શકો છો. અને આપણે એક WhatsApp ગ્રુપ છે એની અંદર આપણે મોક ટેસ્ટના પેપર મૂકતા રહીએ છીએ. તો એ ગ્રુપ પર તમે જોઈન કરી શકો છો, મને મેસેજ કરીને હું તમને લિંક મોકલી દઈશ. તો આવો હતો આપણો આજનો દિવસ. તો મળશું બીજા નવા વિડીયો સાથે.
તો કે ડેઈલી વિડીયો નથી બનાવતા આપણે, પણ અઠવાડિયામાં એકાદો વિડીયો મૂકતા રહીશું. તો જય માતાજી, જય મંગલમાં.